અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં અવારનવાર સર્જાતા અકસ્માતોની શ્રેણીમાં આજે વધુ એક ગંભીર ઘટના સામે આવે છે। પાનોલી જીઆઈડીસી રોડ પરથી પસાર થઈ રહેલી એક ક્રેન વીજ કંપનીના લાઇવ વાયરો સાથે અથડાતા હાઈ ટેન્શન વીજ લાઇન તૂટીને મુખ્ય માર્ગ પર ખાબકી હતી। ભરચક રોડ પર જીવતો વીજ વાયર પડવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। મળતી માહિતી મુજબ પાનોલી જીઆઈડીસીના ફેઝ 1 વિસ્તારમાંથી એક વિશાળકાય ક્રેન પસાર થઈ રહી હતી। આ દરમિયાન ચાલકની બેદરકારી અથવા ઊંચાઈનો અંદાજ ન આવવાને કારણે ક્રેનનો ઉપરનો ભાગ રસ્તા પરથી પસાર થતી વીજ લાઇન સાથે જોરદાર રીતે અથડાયો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે ક્ષણભરમાં જ હાઈ ટેન્શન વાયરો તૂટીને રોડ પર પડ્યા હતા અને મોટા ધડાકા સાથે તણખા ઝરવા લાગ્યા હતા। મુખ્ય માર્ગ પર ધડાકાભેર જીવતો વીજ વાયર પડતા જ રોડ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓમાં ભારે નાશભાગ મચી ગઈ હતી। સદનસીબે જે સમયે વાયર પડ્યા તે જ સેકન્ડે કોઈ વાહન તેને બિલકુલ નીચે ન હતું, નહીં તો મોટી હોનારત સર્જાઈ શકી હોત। ઘટનાને પગલે બંને તરફનો ટ્રાફિક તાત્કાલિક થંભાવી દેવામાં આવ્યો હતો। કંપનીઓના શિફ્ટ બદલાવના સમયે આ રોડ પર ભારે ભીડ હોય છે, પરંતુ રવિવારનો દિવસ હોવાથી અને વાયર પડતા જ લોકો એલર્ટ થઈ જતા એક મોટી દુર્ઘટના ટળી હતી। ઘટનાની જાણ સ્થાનિક લોકોને સિક્યુરિટી સ્ટાફ દ્વારા તાત્કાલિક દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને કરવામાં આવી હતી। ડીજીવીસીની ટીમે સમયસૂચકતા વાપરીને પાનોલી સબસ્ટેશનથી લાઇનનો પાવર સપ્લાય તાત્કાલિક બંધ કરી દીધો હતો। ત્યારબાદ ટેકનિકલ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી રોડ પરથી વાયરો હટાવવાની અને નવી લાઇન નાખવાની કામગીરી હાથ ધરી હતી। આ અકસ્માતને કારણે જીઆઈડીસીના કેટલાક વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો।